આમ નામ પૂછવાનું, બીજું કોઈ 17-15 આવે નહીં. બરોબર છે. નામ સિવાય ત્રીજું ચોથું કોઈ આવે નહીં. અને કદાચ ના ખોળે પવન આવે તો એની સિવાય બીજો પવન આવે જ નહીં. એને મિજાગરો કહેવાય. એટલે કાલ ધર્મે કાળું ન થાય, ધૂણવાળો કાળો ન થવાનો, મકવાળા કુવાકું કાળું ન થવું પડે ને હરજીભાઈના ધોળામાં ધૂળ પડવી પડે નહીં. તો જ મિજાગરો પાડવાનો છે. હાલો જીતુભાઈ અને એનો ડાક વાગે અને ફોન પાવ લાવી વાર્તા માંડી દઉં કે હું આવડો. હા, અને આના નામે મને પૂછો જેટલું દુનિયા છે એ બધું મારી હેઠળ. આ મને મોટું દેવાનું બરાબર. અને ચાર માંડ તારું પાકું કરવી પછી તારું મોટું નિશાન અમે લઈશું તારી આગળ. સાવનો કુવો કરી દેવો. સાવને મુશવાળા દેવ મને ક્યાંય મળા નહીં મળે. ભલા મારા 5 આકરિયાની વાત એવી છે કે મેલો દેવ નથી, મેલો તો ભક્તિ કરનાર વાળાએ કર્યો. કે 5 આકરિયો મળ્યો તો ખીમા બાબરિયા માઢિયાની અંદર. એ મારા ખીમા બાબરિયા કે હાલ ખીમા બાબરિયા માઢિયા તને પીપળા વાળો આપું તને ફરમાડો. બહાર આતોલાને મળે તો એને રામા પીર થઈ પહોંચાય. આપણી ડિસ્ટ્રિક્ટમાં આવો ને, આપણા આ પરગણામાં કાંઈ નડે કે ન નડે. આખી વસ્તીનો વ્યવહાર લાગે. આખી વસ્તી દક્ષ બધું મટાડી દેવો. હું પડતું ધરું કાંઈ નડે કે ન નડે. 5 આકરીઓ તો નડે. બેની એ ભિયા કરી જુવા જો તારી વાત. હાલના 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 મરે મુકબડી ખાબી ના તુર મના. પડદના હાલ કેવાનો વાદળનો એનો હાલ કેવાનો વાદળનો. કે 5
હૃદયના ભાવથી આંકલો કર તારા ઢીંગલા શીતળાના ધોળા વિના જરૂર હે કે તારો રોહિશાળા તો હું પણ તારા ફરતા ગામના જો લીબડા અને ખીજડા ધોકાવી ન નાખું ને તો મને 5 આકરિયાને ખોટા બોલો કીધું હે 5 આકરિયા આવે એટલે એક ખોખારો મારે તારા નેવાના નળિયા જો હલાવી ન નાખું ને બા તો મને 5 આકરિયાને ખાતે ખોટ લાગી જાય હા ઇને વેણ કમેણ સાંભળવાનો વધારે નથી દાદા ક્યાં કોઈ ગણ્યા દાણા માંગે 17મું ચાલતું હા એમાં ન દેતા હોય તો હા બોલો બોલો મેં તાર પાકું કર્યું ખરો સાચી વાત છે પક્ષીને મંજૂર કરાવે કે હું નહીં તો ચાલુ હા એ પછી તો જિંદગી વાત પણ વસ્તી નો તો એનો વ્યવહાર દેતા કે એટલે ઈ મનો હોય એ તમે કઈ સમજો છો વસ્તીનો વ્યવહાર દેવાનો હોય એટલે 100 રૂપિયા થયા હોય ને તો રૂપિયો આવે એ વસ્તીનો વ્યવહાર થયો કહેવાય ઘરે થોડું કરવાનું ઘરે થોડો કરવાનો હોય એનો વિચાર એમ છે કે હંમેશા માટે તે એમ કે છે 12 મહિના 12 માસ કરવાનો જ હોય ને તારે ઈ બોલે છે તે 12 માસ એક ફેર કરવાનો જ હોય ને વ્યવહાર હા તો ઈ એમ કે છે કે એક વખત કરવાનો કે 12 મહિના કરવાનો 12 મહિનામાં એક વખત 12 મહિનામાં એક વખત તમે કાનાભાઈ ના 12 મહિનામાં એક વખત કરવાનો પેલા એની વાત તો સાંભળી લો એની વાત પેલા સાંભળી લો પછી આપણે ડોર લો કે આપણે અર્જુનભાઈ કીધું એનું કહેવાનું છે કે 12 મહિના નહીં કરવાનો આમાં તો માટે સંભળાવું આ વ્યવહારની વાત આવી વચ્ચેનો વ્યવહાર ક્યારે લેવી એટલે ભાઈ 12 મહિને મારી વાત 12 મહિને કહે છે કે પ્રસંગે કે હું હમણાં કઈક વાત મૂકું છું આગળ કઈક વાત તો કરવા દો તમે પૂછો ભાઈ વસ્તીને પૂછવાનું જાણ કરવાનું છે કે ભાઈ આ વ્યવહાર દેવાની વાત આવે છે 12 મહિને કે જે કઈ નક્કી થાય બરોબર આ તો બધું હા એક વાર કે 12 મહિને પણ તમારા તમામના હું પૂછીશ કે તમને મંજૂર છે જે વ્યવહાર થાય એમાં રૂપિયો દેવાનો થાય કે 2 રૂપિયા દેવાના થાય કે 5 રૂપિયા દેવાના થાય આ તમામ વસ્તીને મંજૂર હોય ને તો જ હા પાડજો તેના મંજૂર હોય હાથ ઉરો કરો પછી આ એક વાર આ જે વાત આવી પછી એમાં ફાંકાશે નહીં એટલે ભાઈ તમામ જેનો પછી ફાંકાશે નહીં બોલ્યા પછી અને પેલા તો ઈ પાકું કરવાનું છે જો જે આપણી જે વાત પડી છે એ વાત પરિપૂર્ણ થાય એ પણ ધ્યાન રાખજો એમ નથી પાતળું કરી નાખવાનું ચીકો મારો પછી અને એમાં તમામ ભાઈઓ એગ્રી થાઓ હા પડો તો વાત નક્કી થાય અને તરમ આગળથી બધી વાત છે એટલે ભાઈઓમાં આવ્યું છે આ એક પૂરતું નથી ગારજીભાઈ પૂરતું નથી આવું તો હું સ્વચ્છ વાત કરું છું આ તમામ કલકદાર બકવાના રોહિશાળા વાળાને લાગે છે અને આમાં આવે છે ને તમને કંઈક બોલવા જેવું ખરેખર હોય ને તો જ બોલજો ને તો વિખાઈ જાય છે શું હા ખરેખર એમ લાગતું હોય કે ના અમારે અહીંયા ઊભું થવાનું બોલવું છે તો જ બોલજો ને તો વિખાઈ જશે દાદા કોઈ નહીં બધાય જાણ કરી દીધી મેં જેટલા દાદા હું તમને સાંભળો તેમ શું એટલે હું આ બોકા નાખું તમારે પાડો ગા કરું છું મગજમાં કાંઈક તો લ્યો આ હું તમને ઘડિયા કહું છું હાસા ખોટા થઈ ગયા ખૂણ તને હાઈડાઈટ થયા તમામ હાઈડાઈટ થયા તો આ વસ્તુ બધી ફરજ સ્થિર કરો તો તમારે હુરધન બોલે છે નથી બોલતા બધું આ હતું આ સાવર હાલચલ નહીં વાત માંડે તો હું હકોમલી થઈ જઈશ એ વ્યવહાર માંગશે તે વ્યવહાર નહીં કરવી
સાવરના છૂટી કરે છે, કરિયાતના છૂટી કરે છે. આજે હોડતરના આડે જાય છૂટા થાય છે તો એવો વ્યવહાર માંગશે નહીં. એ કઈ વચ્ચે છે ખબર બપોર ખવડાવવા હોય, એક ખવડાવો તો વચ્ચે આવી જાય, 500 હોય તો વચ્ચે આવી જાય. એના આગળ એવી વાત હોય એને આવવા જો વચ્ચે માંગે એટલે હું કહીશ ને ક્યારે કરાર કરવાની સાહેબ ને માંગુ બોલીને સાહેબ નાખવી છે અને ધોળી લેવી થાય. આ મૂંગા ભેદ નથી એટલે હવા બધું મૂકી જાવ વાયેલું બધું અને આમાં ઉભા રહી જાવ એક પછી. હાલો એ હાલો ભાઈ જીતુભાઈ હાલ તો હાલ હાલ તો દાખલાની જરૂર નથી, દાખલા વાગીને પાછું બંધ કરવા પડે. હાલ તો સાહેબ ફૂલ પાવ રહી જાય. હાલ હા અત્યારે વચ્ચે સાંભળો બધું સાંભળો. આ દાખલા વાગે એટલે તું બોલ time ને સાંભળો ચાલ લેવી તો બંધ થાય વગર દાખલા હાલ તો આ વચ્ચે ખબર પડે કે 57 વર્ષથી અમે એટલે સતાવી છીએ. હાલ વડવા એટલે થોડે વ્યાઈ ગયા તો આ વચ્ચે સારું નથી પાડ્યું. એ તો કાંઈક સાવરની કૃપા ત્યાં વળી થોડોક લીલો નિહળો રહી ગયો છે. અમારા કેટલા ઘરે બાળ બધાને કે રૂપિયા આપણે હરજીભાઈ કેટલા ઘર વસ્તી વગર બોલ છે બોલ એટલા કે ઘર સર બોલ હાલ. આપડા બધે ઘરે એવું બધે નહીં બોલ તું બોલેલો હોય તારો ભય ન પડવો પડે. ધરમની હારે તું હાલીને હાલેલો તું નવરો નથી હાલ્યો કે રોહિત સાળાના બચ્ચાને કીધું હાલ કે વ્યા એમ તું નથી આવી ચલો તારું પૂરે ન વધારો હોય હાલ તો જન કઈ વસ્તીની ભૂલ છે, વચ્ચે તને હાસું ખોટું કર્યું છે, દુનિયા કરી છે, વચ્ચે આજ ખોળો પાછળ કાર્યક્રમ માંગે છે. હવે તારા હકમનું થઈ જવું પડે જો ખાવું હોય તો. જીતુભાઈ હાલ બોલ 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 12 મહિને મારો વ્યવહાર 12 મહિને મારો વ્યવહાર વચ્ચે આગળ ત્યાં માંગ્યો છે ને 12 માંગ્યો છે. આ જાય ન પડે તો વસ્તી ક્યાં વ્યવહાર કરીશ તો માનીશ ને તું. હા હા મુક્ત તારો વધો 12 મહિનાનો વ્યવહાર નો નથી. ધરમ આગળ હોય તને 12 મહિને કોઈ આપે હાલ તો બોલો. શ્રાવણની શાક છે, મોંગલની શાક છે. આ મિજાગરો પાડવાનો છે. વસ્તી છૂટી થાય એક જગ્યાએ તું સ્થિર થઈ જા છે. તું મુઠ્ઠી મૂળો કઈ તને ખવડાવવા તૈયાર હોય પછી પાસ આકર્યો છો એવું મઠ આખો શોખો કરતો કર્યા શોખો કરતો હોય તારી એમ ક્યાંય કે જેથી પણ શ્રાવણ જમાડે તેથી ભાઈ બાજુ હોરી પર લઈને મને છે 2 લાડવા ખવડાવી ખવડાવી દીધો એના પાસ આકર્યા કહેવાય લગતો થતો વાળો કહેવાય લ્યા. હાલ હાલ તો મૂકો તો એ વાતો બતાવો આવે હું કઈ આવે શૈલાભાઈ જુઓ. એ દાદા તું 21 નો બાંધેલો 21 દાન સેવરા મને 21 કણકર પૂરા હા એક ગાય 21 કર કે આ માટે ઉભો રહું છું. આ મેં વાત કરી મેં કીધું ને આમ બતાવો આવે હું કઈ ન થાય વચ્ચે ક્યાં લે કે મઠે જેથી માતાજીને કાંઈ જમાડવી તેથી તને મુઠ્ઠી મૂળા તને વ્યવહાર નાળીનો દોટેથી લઈ અને 100 ગ્રામ લાડવા હોય તને વ્યવહાર કરવી એ વ્યવહાર વચ્ચેનો લાગે. તું નથી આ કરું એના વડવાલો છે સાવણ તને વ્યવહાર કહી દે વચ્ચે ન કહી દે. કોણ કહી જાય બાપુ સાવણ આટો નો હોત ને તો ગમે ઘર પૂરતો થાય. તો સાવણ આડો ઉભો છે એટલે વચ્ચે યારે લગવડ લાગે છે. હાલ તો જોઈ હાલ સતન ગમતી વાત
શા ગમતી વાત હા જાઓ સામોર જમા પછી મને જમાડજો હા હા મૂક બધા બધા રાજ ક્યાં છે બાપુ એક કોઈ લ્યો ને એક એને મોજ આવે તો આપે ને કે આ અમારો વધાવો એમ તમે કયો ના આપે એને મોજ આવી પડે દસ જોઈ એટલે જ કહું એક કોઈ જો જે રીતે આપણે બેઠા છે એ રીતે હો વરીએ બહુ વરીએ પહેલા કોઈ વર્ષના બાંધીને બેઠો છે આગળ તે મળીને છૂટું થઈને એકવી આટીએ બંધાવવું પડશે આપણે રોજ મારી વાત ધ્યાનથી આ વસણમાળી છૂટો થવું પડશે વધારે છે વસંત છે ને એને કહો તો ગમે ગઢાના વર્ષનો બંધાઈને બેઠો તો હરજીભાઈના વર્ષનો આટીએ બંધા આ વર્ષનો છે ને કાંઈ આટીએ કરો એને મોઢે બોલીને દે આપણે બોલીને દે કાલવાર કે તમે બોલે મેં આપ્યું નહીં તારા મોઢે બોલીને કે આટલા કણનો મારો વધાવો જા બીજું બોલો બીજું ન બોલું અને ગમે ત્યારે વાત નીકળે તેની આ વાત યાદ રાખવી હરજીભાઈ ની આટીએ બાંધેલો છે લખી લેજો હરજીભાઈ ની આટીએ બાંધેલો છે કણ ને તું મુખ બોલી કણ તારા વાતા પડે હાલ આયા વહાં સોવાય એવું નથી પણ હરજીભાઈ ના ઘરે બીજે તો છે ને તો હું અહીંયા વસ્તાર ઉભો રહે હરજીભાઈ આ મારી ભૂલ થાય તો માફ કરજો બાપા બરોબર વચ્ચે રાખ્યો આ સાવણ સમતીને દબાડવાની તો આવ્યું હતું હા હવે એ બોલે બધાય ને કે હોત હોત વેચાય તે અરજીભાઈના ઘરે જ્યાં થાપણ થાય ત્યાં સાવણનો વ્યવહાર ને જે સાવણની વ્યવહાર છે મુઠ્ઠી મૂળો દે પડિયાળ ને કબૂલ છે ને આગળ મોરન છોડતી હોય રાજુ એને મોઢે બોલીને મેં થોડું બોલાય શ્રાવણ શ્રાવણ આગળ વાત કર શ્રાવણ વ્યવહાર કરે વચ્ચે હું કરે હા મૂર્તિ નો થાવ હા મોજ લાવી અને તારા મોઢે બોલીને મારા બાલા દસ જોઈ બતાવો એમ ના જ કે નહીં આ તું કે આ પડે લે આપણે માનતાનો માંડવો હોય તો ભાઈઓનો માંડવો હોય એનો વ્યવહાર જે વ્યવહાર જે લાગે એ દેવો પડે મોટી મોટી કેટલા કીધા બાવી નહીં દાદા એક વેઢ ખમા કર કર આજથી તો આ મકવાણા પરિવારને મારી ખમા છે મારી જે કાંઈ બી રમત હતી તો એ મૂકા અને તમારી વાત ઉપર મેં વાતને રસ ભરવી છે હું કોઈના વર્ષને બંધાયેલો આ મઠમાં કા પાલક બેઠો હોઉં તો આજથી વસન માલી હું છૂટો થાવ છું આજથી મારા આ પેડલાને કે સાવનને કાંઈ લેવા દેવા નહીં ભાઈ નથી ઘણું ભાઈ દેવાનું આમ તો દાદા ઉભા રહેજો હમ બોલતા એકવી મેં વાત નથી એકવી કઈ વાત પેલી વાત તમારી પાકી ચાહે થલાઈ ફરો ચાહે ન ફરો બાઈ બાઈ બે વખત આવે ને એટલે મારે તો પહોંચી બરાબર તો એક બી મૂક
આજે વસ્તી સાથે માંડવો સત્ય ને તરમ ફૂલ પાવર હાલી જાય છે, બધી વાત થાય છે, તો એનું જ કરવું ને. જે કાંઈ છે ભાઈ આ તેમ ચૂપ કરજો, એ કરવું જ ન કરવું, આપણું બધું થઈ જાય તો નહીં. એટલે હું તો હજી બહાર જ ઊભો છું, ત્યાં બંધાય વસન. વસનમાં છૂટો હોય તો જ બહાર હોય ને. એના મેં એક બી લીધા ભાઈ 2 વખત રાજ ભાંગી નથી એક જ હજી ફોન બરાબર ને એક બી ભાઈને લીધા એ બહાર ઉપર ગમે તો હવે આ વસ્તીના ના સાવણના છૂટી થઈ જે છૂટી થઈ હા તો મુખ્ય પડતો તારો વધારો હા કે છૂટી હતા હા તો પૂર્ણ કામ કરી દઉં એટલે મારી વસ્તીને બધા ભેગા થઈને મને જે જગ્યા હું શોધું એમાં મોટી જમાડી દેવાનું. પણ સાવણને ફૂલ પાવર જમાડું અને ભૂવાય ફૂલ પાવર પકડી લઉં તો જ તારો વધારો મૂકશું. પકડી દઉં નહીં. પકડાવી દઉં એ જ હા, આટલી વાતમાં બહુ મોટું થઈ જાય. પકડી લઉં નહીં. કે મારા સાવરને કોઈ તેમ કીધું ને કે લેવા દેવા જ નથી થોડા બરાબર લેવા દેવા જ ન રાખો. હવે તમારી શ્રાવણ મકવાણી શ્રાવણ તમને ભૂવો પકડી જાય બરાબર અરજીભાઈ હું ક્યાં આડો ઉભો નહીં તો પડતો હતો હું ચાલતો જ બોલો થઈને હાલતો હોય તો હતો ને મીક દઈ મૂકો હતો મીકલે મારા વાલા ભાઈ તો વસ્તી કંઈ કહેવું ન પડે ને કોઈ વસ્તીને કોઈને હું આ છું કેવું છું ઓળ બાપુ ઓળ 3 હોળ આગળ 3 હોળ હોય બે ની સોચો હોળ આગળ કરતા રાખે એમ કસ કે હા એક પીસ બુક તમને વાત કરી તમે તો હા મૂકી ત્રણ હોય જાય. બોલો બોલો તમે જઈને બંધ થશે બહાર તો ઉભો છે તમે બોલો તમને કીધું શું થાય તારા વળી હું 100 વર્ષ સામે જો તમે 2 વાર ત્યાં ઘેરી તમારે કીધી ન્યાય કીધું આવીને આગળ શું લેવાનું કામ શું લેવાનું છે એની આગળ એની આગળ કે હવે સાવંડન વચ્ચે છૂટી કરી નાખી ઈ ક્યાં એવું છે સાવંડન વચ્ચે છૂટા કરે એ પ્રમાણે તેમ દાણા લેવાનો 21 લીધા ને ગયું બહાર બરાબર એક આવ્યા એક બહાર હવે એક બાર ઉપર તો ક્યાં લઈ જવાના ઘરે ન્યાય નહીં કીધું ઘરે લઈ જવાનું ક્યારે મોબાઈલ એ તો ક્યાંય નહીં ઘરે લઈ જવા અહીંયા બહાર ઉભો છે ને મોબાઈલ ઘરે ક્યારે લઈ જવા અહીંયા મોબાઈલ બોલ તો બોલ 5 વાગે 4 વાગ્યા બોલ ફટાફટ બોલી તો હવે તારે એક જ બતાવો લેવાનો છે બરાબર અને તરત સાવનો ભૂવો પકડ બસ એટલે અમને નક્કી થઈ જાય કે આ તારો બતાવો અને અમે સાવણ અપગલો થઈ જાય ના ભૂવો પકડી બરાબર એ બીજા આગળ પાડવો જ પડે
ભુવાની જે વાત છે આપણે સાવણ શોખી થાય તો ગમે વચમાં બાવડું પકડી લે. સાવણ એ જમણી નહીં જમાડવું એને કીધું ને સાવણ જમી લે મને જમાડવું. હાલ ખાલી વાર ન લગાડતું હાલ તો જોઈ જેમ ઝાડ મારતો હતો ને ફટાફટ ઝાડ ની ભાંગતો ને એમ આંખનો પલકો મારી જો ઝાડ મૂકતો હોય અને હરજીભાઈની વાત ઉપર જો સરે હરજીભાઈને ખોળા તું જાતો ખોળી તો તારા અમર બોલ બોલી તો વચ્ચે બધું ન જ્યાં તમારી વસ્તી છે બેઠા છે બધું ફરીને બધું બોલી કે બોલી ન મારા નામ નાળિયેર લાવો. નાળિયેરમાં ગયો. મુખ ઉપર તારું વસન તારા ગુરુનું ખીમા દાદાનું બોલીને મુકાવો. જેમાં એ હરજી દાદાને કેમ હડકમોહન દાના દાદા છે એમને આનો અને ખીમા દાદા છે ખીમા ડેર બાબરિયાનો. હવે લ્યો. નાળિયેર સાહેબ તમારે હરેક માંડવામાં નાળિયેર ઉતારવા જરૂરી હોય. એ નાળીનું ઉતાર કરી લેવાનું. લાવો નાળિયેર. અત્યારે જાય છે કે નાળિયેર આપો એટલે હું જોઉં છું. ના ક્યાં બેહાડવાનું નહીં કાંઈ નહીં. એના મને છે ને મૂકી આવશે નાળિયેરી. આપણે 5 ભાઈઓ આ જાય વગાડતા આપણે હારે સાવું પડે હા આ ભાઈઓને તો આવવું જ પડે ને ના અને શ્રાવણને પૂછવું પડે આ કલમ પાકી થઈ શકે નહીં. તો ખરો હું ઈ વાત કરું. બધા અત્યારે જ છે ને તમારું બધું પ્રોપર ચેનલ પર કે પહેલા તાર સાઉન્ડ ને લાવી દે. એ મુખ બોલવા જો ને એકદમ બોલજો તને મોજ આવે એવું બોલજો. દાદા જો સાવણ ફૂલ પર આવી જાય ને પૈસા તો કઈ તો કાલ વાહ વાહ થાય ને નાચ માં બધી જો ખરેખર નાચ બોલો હોય તો ઉતર જોઈએ રીતે. ખાલી જ વાટલો હોય પેલા સામાન લાવો. બસ જો એમ નથી ફૂલ પાવડે ઘડીક વગાડો તો પછી ફૂલ પાવડે વગાડવું નથી દેજો બતાવો દે તું આ બોલ્યો તારો ધર્મ તારો શોખ કર્યો ધર્મનો તું શોખ કરીશ ક્રિયાતના ત્યાં શોખ કર્યો તારું હનુમાન નિશાન આપી દે કે આ બધાને આમ યાદગીરી રહેવી પડે 500 વર્ષ થઈ જાય તો તરત એમ કે કોઈ સારો ન કરતા આની આ વાત નાની આ નિશાન પાકું કરીને લઈ જાજો. હા પોતાને કીધું એને નહીં આ મારું વધાવો કીધું બતાવો 16 આપ્યા. ઈ તે તું બોલે ઈ તે હું શરૂ થઈને વાત માંડું હતી મારી હાસી તો હું જ પડતો બતાવ આ ઈદ કરું એક જાણું હું ગોળ ઉપર ગોળ કેમ આપે ગોળ આવે કાંઈ વાત તો જુદી નહીં. થોડીક કંઈક વાત છે તારી શું તાર વ્યવહાર છે એ વગાડ ને. હાલ શું તાર વ્યવહાર છે શું કરવાનું ત્યાં કીધું હું યો જ આવશું નાળિયેર જોઈએ તો નાળિયેરમાં નાળિયેરમાં ઉયો તો પણ વ્યવહાર વ્યવહાર તારો શું ઈ તો તમે બાંધો નહીં કાંઈ. મૂંઝવણ તો હજી મૂંઝવણ હે વ્યવહાર બી નહીં તમને કઈ નથી
પાત્ર કેમ બોલાવવાનું? એટલે એમને તો તારી તાકાત તો લઈ જ લેવી. હમણાં જ ખબર પડે તારી કેમ પડે છે. તું તો મોઢે બોલતો જ નથી. તું કાલ કાંઈ હવામાન લાડવા 4 મણ બનાવી એમાં જ બોલ. એટલે તારું શું વ્યવહાર છે? બરાબર ઈ બોલ હાલ શરૂ થયો. હાલો તો જીતુભાઈ ઘડીક હાલો ઓલા કોક સાતો પાવે હરજીભાઈ બની રહી છે કાજુમાં પચેજી પણ આની કરતા હરજીભાઈ ઘરે બેઠા હોતો ત્યારે મારે તો સાર રોટલો આવ્યો હોત બાપુ ભજીયા મંગાવ્યા હોત આ તમારા ટંડીના ડખામાં મારા ભજીયા ગયા ખમણ ગયા હું કેટલો દુઃખી થઈ ગયો આ તમારા ડખા ભોગવવાનું મારે આવ્યું છે એમે કહો તમે અમને કાંઈક મળે કે નહીં? જ્યારે આવું ત્યારે હરજીભાઈ મારી હાટુ હોય, નાસ્તો લાવો. આની કથા ઘરે પણ કરી હતી તાર સાહેબ બનતી હતી. હું પાકું છું પાકું છું. એટલે આ હમણ ઘડીક તેમાં પેલા આપો. મને આમાં ઓછી ખબર પડે બોલો, મારે માંગી ખાવાનું હોય આ ખાવાનું હોય. એ મારો વાળા તીર નો નયારો મારો વાળા તીર નો નયારો મારો વાળા કી દેવતા યારો મારો વાળા કી દેવતા યારો મારો નો ઘેર દેવતા યારો મારો વાળા તીર નો નયારો મારો ના ઘેર દેવતા યારો મારો ના ઘેરી દેવતા યારો મારો વાળા કીવીર નોન રમે મારો ના ઘેરી દેવ નોન રમે મારો વાળા કીવીર રમે મારો ના ઘેરી દેવ રમે આરે કામન પડિયો લાયો ને આરે કામન પડિયો લાયો હારે કામણ કડિયો લાયો હારે કામણ કડિયો લાયો હારે મજાનો કડિયો લાયો એનો મજાનો કડિયો લાયો એનો મજાનો કડિયો લાયો એનો મજાનો કડિયો લાયો એનો મજાનો કડિયો લાયો ને એનો મજાનો કડિયો લાયો એનો બીજાનો કંડિયો લાયો એનો બીજાનો કંડિયો લાયો એ આને રાવણ ગતિયા લાયો આને રાવણ ગતિયા લાયો એને રાવા પાસાના જોટા આને રાવા પાસાના જોટા અરે રાવા પાસાના જોટા રે અરે રાવા પાસાના જોટા હરે રવા પાસાના જોટા આના રવા પાસાના જોટા વીરને હલો જોવાને રવીર વીરને હલો જો મારા બે વ્યવહાર થાય. મારા હવા શેર શું ખવાશરમાં શું મારા હવા શેરના બે લાડુ દાદા બે કેમ હવા શેરના પણ બે કેમ દાદા દાદા બે વ્યવહાર તો માઢિયાના તો અહીંયા ક્યાંથી મૂળ તો તું માઢિયાનો જ ને બે વખત ઈ ક્યારે બોલો છે? બે વખત 5 કિલો ગણ્યાના બે ને એટલે મારા જોટાના મેં પહેલા કીધા મારા બોડિયાના ને મારા આ મારા બે વ્યવહાર છે. એ દાદા તું વ્યવહાર ભૂલી રહ્યો છે બે વ્યવહાર હાસા પણ કયા ઈ બોલ લાડવાના છે બે લાડવાનો હોય બે લાડવાનો હોય એક લાડવા હાસા બીજું આને હોય યાદ બે કર હવા શેર આપો એટલે પૂરું. નહીં હા લાડવામાં હોનું હમાઈ જતો બે લાડુ બે પણ હું કામ એ બોડિયા ગળાના ને એવું કે જ્યાં એનો મૂળ ટોળો માઠિયા છે ને ત્યાં નોખા નથી દેતા તો તમારા ભાઈમાં આવીને બેહાડેલો ને આ બે વ્યવહાર હું કામ ગતિથી હાલો સાહેબ તો હાલવાય દઉં પણ ન આવે જે ગતિ હાલતી આડી અને આડી હાલે છે ને એમ જ હાલો
દાદા તો ઈ વ્યવહાર હાલવું છે કયા માઠિયાવાળા વ્યવહાર હાલવું છે કે બે વ્યવહારમાં હાલવું છે મૂર્તિ બતાવો બતાવો મૂર્તિમાં નિશાન પાઠ લાવો અગરબત્તી આપો જ ભાઈ. હળગાવશો નહીં બાપા, એમ નામ લાવો. સગાવ આ એ હળગાવો બધાને. આ નિશાન પકડે લેવ રાધુ હાલો ભાઈ લે. હાલો જુગને પાઈ વેલે આ પેટીયા કોઈ જ બોલીને બીજું નહીં બોલો શેરમાં નો બતાવો મૂકે જાઓ મૂકે જ બતાવો હાલો ભાઈ. ઓવરથી બીજી મારી વાત ન લાવતા મને કોઈ શેડતા નહીં પૂરું જેવું પોળું સાવનની સાક્ષી મંગલની સાક્ષી હળકમની સાક્ષી હા હા અને કુર્તીની સાક્ષી અને બધી સાક્ષી બેવું પણ કોઈ મને કોઈ હલાવતા નહીં હલાવશો હારાવા રહેશે નહીં હું હલીને બહાર નીકળવાનો નથી એ તો બરોબર એ મારો અમારો બોલ છે મારો તાલો કરશે દેખી થાય છે તો મોટા પૈસા લાગવા આવવું પડશે હા આટલું કરી જાઓ હા આમ જો વસ્તીને કહું છું હજી ચાલો આમાં કોઈની માનતા જો રખાય છે સાવણ છોડશે હા મોગલ છોડશે કોઈ રાખતા માનતા મેરડી કોઈ છોડશે. રખાય છે નહીં હા પછી તમે કાલ હડક કહેતા મોય નહીં. છોડશે હરજીભાઈ પણ આ નહીં છોડ આજો કેટલા વર્ષે આ શારદી દખી થઈ નીકળ્યું છે અને પછી તમને કોઈ આ રાજુભાઈ જેવા કોઈ કાઢવા વાળા મળશે નહીં એટલે મહેરબાની કરીને દેવા સાવ તો સાના માના આપણે જે નિવેદ કે એને દઈ દેવા અને આખું રહેવું કોઈ નથી થઈ ગયા. બાકી માનતા રાખો બાધા રાખો એક પગ ઉભા રહી જાવ સાવંડી મોગલ ની આગળ તમારા ગામ થોડી ખોડિયાર આગળ એ તો એ પકડ્યું છે બરોબર ભાઈ લાવ લ્યો બરાબર ને ભુવા હવે તું બોલ્યો ને કે હું ભુવો શ્રાવણનો હકમ પી નાખું શ્રાવણ હકમ થાય એટલે મને નાળી આપી દે હું લ્યો જાઉં બરાબર જવાન તે મેં પેલા પણ કર્યા મુક્ત વિના. બતાવું હમણાં કહો ભૂલ્યા જાય છે આમ. હાલો ઓકે. હીરાભાઈ તમારે હાલ છે? એના બરડામાં ક્યાં લઈને ઉભો બાપુ તમારે નાખ ને ભલામણ હું એમ કરે 300 પંડિત કેસે ભરવું છે ભલે તો ઇન્ટરેસ્ટ છે મજબૂત એમ થાય. તિયર શૈલા ભાઈ બેટા લાય તો ચા એ તિયર છે વસના હાલો છું શ્રાવણ છોડી દીધી છે આ મારો બતાવો છે તમારું પૂર્ણ વસ્તુ એકદમ જે મને વ્યવહાર દેવા હતા મને શરીર પણ આપો છો એ વખતે દેવાનું. હા હાલો તેને ચા પણ પી લો માથી આપણે મનમાંથી પૂજે લાગો જેમાં ભગવતી એટલા વર્ષે આપણને જીવનમાં શોખ ફેરવા મળી અને જે આ બધું આવ્યું બધું થયું એ મારી ખબર થઈ અહીંયા કંઈક ન્યા કોઈ અમે દુઃખી ન થાય અને જે જગ્યા પર તું સ્થાપન કરવી મારા વડવાના વડવા હજી 500માં વડવા વ્યા જાય
તો આજે મારા વડવા છે નામ આવે છે ક્યાંય નામ આવવું પડે નહીં બરાબર આજે આ બંધનમાં થઈ ગયો એની કોઈ પણ બહાર આવે ને એ આવતું હોય તો ઈ દાદા બરોબર છે ને સાંભળો અને હા જે આપણા બંધન કર્યું આપણને ખબર છે ને શું શું છે હા આને જે અંદર મૂકવી છે શું શું છે તો આપણને ખબર છે આપણે નાખી ખબર છે કરીએ ખબર છે આમાં કઈ ઓલું તો છે નહીં ના કાલ એ શરૂ થાય તો આપણે કંઈક કહીએ હા હા જોઈને કહીએ શું હતું આ પણ અત્યારે જો એ બંધ થાય હા આ બંધ બે માજી બંધ થઈ જાય પછી હવા થઈ જાય તો સમજવાનું કાનું હા બરાબર અને હવે તો જે ડોહાએ શાળા કર્યા હોય જ્યાં કઈ કર્યું હોય જ્યાં કઈ એ બધું પૂરું થઈ ગયું છે કોઈ ડોહેનું કાંઈ બાકી રહ્યું નથી આ તમે ભાગશાળી સૌ આ સાવણની હડકમોની મોગલની મેર છે તમારી પર તમારા ગઢા જે આવું નથી કરીને ગયા એ આ તમારા લોકોની જે 2-3 મહિનાની મહેનત હશે ને એ આ રંગ લાવી છે હવે છે ને વાતું જ આવશે આ બધી કરશો હવે સાઉન્ડમાં હવે આ બે હોય ભાઈ હવે વગાડો કોઈ બેડવાની બધા બેઠા છે ને એમના બે હીરો મારું નામ નાખો આપણે બધા ધૂણતા હતા ને જેલા 4-5 ધૂણતા બીજા કોઈ શું એ બધા ના લાવો એ બધા બોડી બે હાલો બાકો બધા પાછા પાછા બે હાલો ઊભા થઈ જાઓ. હવે શું થઈ ગયું? આપણે